નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષ શ્રી, ઓર્ડર માનનીય શ્રી ધવલસિંહ ઝાલા. માનનીય અધ્યક્ષ શ્રી, આમ તો રીસર્વેમાં ખૂબ સારી કામગીરીને ઘણા ખેડૂતોને ફાયદા પણ થયા છે. સરકારે ખૂબ સારી વાત કરી છે એટલે હું એને અભિનંદન પાઠવું છું. મામલતદાર કચેરી હોય, પ્રાંત, કલેક્ટર, કોર્ટો, તમામ જગ્યા પર જૂના ટિપ્પણ પ્રમાણે, નવા નહીં પરંતુ જૂના ટિપ્પણ પ્રમાણે એનો જ અભ્યાસ કરીને ઓર્ડરો કરતા હોય છે. તો આપણે જૂના ટિપ્પણ પ્રમાણે કરવા માગીએ છીએ કે નહીં, અને પૈકીવાળી સૌથી વધારે અરજીઓ પડી રહી છે તો એનો આપણે નિકાલ કરવા માગીએ છીએ કે નહીં. માન્ય અધ્યક્ષશ્રી, આજે આપણે 1885માં માન્ય અધ્યક્ષશ્રી જે તે ટાઈમે આપણે માપણી થયેલી માન્ય અધ્યક્ષશ્રી. એના પછી માન્ય અધ્યક્ષશ્રી કેટલાય વર્ષો બાદ ગુજરાતના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય અધ્યક્ષશ્રી આવ્યા અને એમને ચિંતા કરી માન્ય અધ્યક્ષશ્રી અને નક્કી કર્યું કે સૌથી પહેલાં 7/12નો જે ઉતારો છે એને ડિજિટલ તરીકે માન્ય અધ્યક્ષશ્રી કરવો. અને ડિજિટલ કર્યા પછી માન્ય અધ્યક્ષશ્રી ડિજિટલના પરિણામ સારા આવ્યા, ખેડૂતોની સુવિધાઓ વધી. એના કારણે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત એક પહેલું રાજ્ય એવું હતું માન્ય અધ્યક્ષશ્રી કે 2009માં માન્ય અધ્યક્ષશ્રી એમ કહી શકાય કે ગુજરાતની અંદર આ પ્રકારનું સર્વે, ડિજિટલ સર્વે, જેના કારણે ખેડૂતોને આવનાર સમયની અંદર માન્ય અધ્યક્ષશ્રી કોઈ પ્રોબ્લેમ ઉપસ્થિત ના થાય એ પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થા કરી. એની શરૂઆત માન્ય અધ્યક્ષશ્રી જામનગર જિલ્લાની અંદર આપણે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક શરૂઆત માન્ય અધ્યક્ષશ્રી કરી હતી. માન્ય અધ્યક્ષશ્રી એના ભાગરૂપે આજે હું ગુજરાતમાં કહી શકું કે માન્ય અધ્યક્ષશ્રી 1,23,00,000 માન્ય અધ્યક્ષશ્રી આપણે એમ કહી શકાય કે જે પાનિયા છે, જેમ પૈકી કરતા કરતા આજે 96 લાખથી વધારે માન્ય અધ્યક્ષશ્રી આપણે કહીએ સર્વે નંબર છે. આ જાણવું એટલા માટે માન્ય અધ્યક્ષશ્રી જરૂરત છે કે આપણા 33 જિલ્લા, 18,000થી વધારે ઉપરના ગામ પણ મક્કમ મનથી ગુજરાત સરકારે નક્કી કર્યું હતું કે આનો કોઈ પણ સંજોગોની અંદર આ ડિજિટલ દુનિયામાં આપણો ખેડૂત ભાઈને દસ્તાવેજની માફક માન્ય અધ્યક્ષશ્રી દરેક વસ્તુ આપણને મળે એ પ્રકારની વ્યવસ્થા માન્ય અધ્યક્ષશ્રી આપણે કરવાની વ્યવસ્થા કરેલી. અને એના ભાગરૂપે માન્ય અધ્યક્ષશ્રી આપણે આજે ઝડપી વ્યવસ્થા કરી રહ્યા છીએ. માન્ય અધ્યક્ષશ્રી ઘણી ભેગ પૈકીની જે વાત કરી માન્ય અધ્યક્ષશ્રી 2018માં માન્ય અધ્યક્ષશ્રી જ્યારે નક્કી થયું કે આ પૈકી ઘણી બધી અરજીઓ આપણા ભાઈઓએ ભાગ પડતા હોય છે, એના કારણે 4 વીઘા જમીન હોય તો 1 વીઘો થાય. એટલા માટે માન્ય અધ્યક્ષશ્રી આપણે એના ભાગરૂપે 2018માં પણ સરકારે એક નીતિ બનાવીને એ પ્રકારે આપણે આગળ વધ્યા, કેબિનેટમાં સ્પેશિયલ લાવીને કે એને વ્યવસ્થાના ભાગરૂપે આપણે કરવું. માન્ય અધ્યક્ષશ્રી એના પછી પણ એ વ્યવસ્થા વધુમાં વધુ સારી બને એટલે અરજીનો એક પણ પૈસો લેવો નહીં, સાદી અરજી ઉપર પણ તમે એની એક વ્યવસ્થાનો પાઠ માન્ય અધ્યક્ષશ્રી કરી શકો એ પ્રકારની વ્યવસ્થા કરી માન્ય અધ્યક્ષશ્રી. અને એની સાથે સાથે 2024 સુધી ફરીથી આપણે લંબાયું. અને આજે માન્ય અધ્યક્ષશ્રી મને કહેતા આનંદ છે કે ખેડૂતનો કોઈ ભાઈ રહી ના જાય એટલા માટે 31/12/2025 સુધી માન્ય અધ્યક્ષશ્રી આપણે લંબાયું છે. જે પ્રમાણે એમને કીધું
કે અત્યાર સુધીની અંદર માન્ય અધ્યક્ષશ્રી અરવલ્લી જિલ્લાની અંદર આપણી પાસે માન્ય અધ્યક્ષશ્રી 23,444 અરજીઓ આવી હતી અને એની અંદર માન્ય અધ્યક્ષશ્રી આપણે 50%થી ઉપરના ભાગની અંદર આપણે નિકાલ કરી દીધી છે અને એને ઝડપથી નિકાલ કરી દઈશું. 2 વર્ષમાં 2511 આવી હતી, એની અંદર પણ મોટા ભાગે આપણે માન્ય અધ્યક્ષશ્રી આજે આ નિકાલ કર્યો છે. આવનાર સમયની અંદર માન્ય અધ્યક્ષશ્રી કોઈ પણ ખેડૂતને રહી ના જાય માન્ય અધ્યક્ષશ્રી. એટલે હું સમગ્ર ગુજરાતનો માન્ય અધ્યક્ષશ્રી પ્રશ્ન નથી, પણ હું એટલા માટે કહેવા માંગુ છું કે માત્ર 1,59,000 અરજીઓ આપણા આખા સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં બાકી છે, તો હવે ઝડપી નિકાલ ઠેઠ છેલ્લી પરિસ્થિતિમાંથી આપણે કરી દેવાના છે. માન્ય પ્રિન્સી બંડા. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજ્ય કક્ષાએથી જિલ્લામાં કયા કયા સાધનો પૂરા પાડવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં રીસર્વેના વાધાની નિકાલની કામગીરી આધુનિક માપણીઓના સાધનથી આપણે કરીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, 2013-14 થી 14-15માં 43 ડીજી પીસીએસ સેટ તથા 2023માં માન્ય અધ્યક્ષશ્રી 350 નંગ ડીજીપીએસ રોવર તથા કમ્પ્યુટર નંગ 600 પ્રિન્ટિંગ અને નંગ 300 માન્ય અધ્યક્ષશ્રી 2025માં 400 કમ્પ્યુટર ફાળવવામાં આવ્યા છે. માન્ય શ્રી ભીખાભાઈ બારૈયા. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત મંત્રી પાસે જાણવા માગું છું કે ભાવનગર જિલ્લાના જે પાલિતાણા વિશ્વનું જૈન તીર્થધામ આવેલું છે, આ તીર્થધામમાં 7 જેટલા અનુષ્ઠાનો કરવામાં આવે છે. એ અનુષ્ઠાનો દરમિયાન જે શેત્રુંજય પર્વત છે, પર્વતની પરિક્રમા કરવામાં આવતી હોય છે. એ પરિક્રમાના 6 રૂટ છે, એ 6 રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. એ 6 રૂટનું કેટલી રકમ અને એ સિવાયના પરિક્રમા કોઈ બાકી રહેતા હોય તો મંજૂર કરવા માગો છો કેમ? માન્ય અધ્યક્ષશ્રી, પાલિતાણા પવિત્ર યાત્રા ભાવનગર જિલ્લાના શેત્રુંજય નદીના કિનારે વસેલું લગભગ 1200 વર્ષ કરતાં પણ જૂનું છે અને લગભગ 20 એકરમાં પથરાયેલું મંદિર, લગભગ 108 નાના મોટા દેરાસરો, 872 ડેરી તથા 7000 જેટલી નાની નાની જૈન પ્રતિમાઓ કહેવાય. આ પ્રવાસનનું ખૂબ મોટું સ્થળ છે અધ્યક્ષશ્રી, અને વર્ષે દિવસે માત્ર પાલિતાણા આવતા લોકો એ લાખોની સંખ્યામાં લોકો અહીંયા અવર જવર કરે છે. તો આના માટે માનનીય મુખ્યમંત્રી જે ઉદારદિલ લગભગ 51.57 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 6 ગામના એના કનેક્ટિંગ રોડો છે એ બધા મંજૂર કર્યા છે. આજુબાજુના 10 ગામડાઓ ને આની રાહત મળશે ને લગભગ 21,000 કરતાં પણ વધારે જનસંખ્યા અને વર્ષે 4 થી 5 લાખ લોકો જે પ્રવાસી આવે છે, આને મને અધ્યક્ષશ્રી ફાયદો થવાનો છે. ડૉક્ટર દર્શિતાબેન શાહ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે અમારું જે આ જૈન તીર્થ છે એના જે રૂટને જે મંજૂરી આપવામાં આવી છે, તો આ સમગ્ર રસ્તાની કાર્યવાહી ક્યારે પૂર્ણ થશે? માન્ય અધ્યક્ષશ્રી, સરકાર દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આખા દેશમાં એક નવો ચીલો સૂત્ર હતો કે ખાતમુહૂર્ત અમે કરીએ તેનું લોકાર્પણ પણ અમે કરીએ. એવી જ રીતે માન્ય ભૂપેન્દ્રભાઈ પણ ખાતમુહૂર્ત જે કરે છે એના લોકાર્પણ અમે જ કરીએ છીએ અને એ પણ આ તમામે તમામ કામગીરી એ ઝડપી રીતે એ પરિપૂર્ણ કરશે. માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે રીસર્વે કરવાની જરૂરિયાત શા માટે હોય છે અને રીસર્વે કામગીરીની પદ્ધતિ શું હતી? માન્ય અધ્યક્ષશ્રી, જૂની માપણી વિસ્તાર પ્રમાણે અલગ અલગ પદ્ધતિઓને અલગ અલગ સમયે થયેલી હોય રેકોર્ડને એકત્ર ન હતું માન્ય અધ્યક્ષશ્રી. એટલે મૂળ સર્વે સંકુલ સાકરથી માન્ય અધ્યક્ષશ્રીના ઉપયોગથી થયેલું હોય, તેમજ માનવ સહેજ સતીઓ અને માપણીઓની મર્યાદાના લીધે આખરી કરાયેલી ક્ષેત્રફળમાં 2-5% ફેરફાર ઘર છોડના કારણે ક્ષેત્રમાં માણસે વિસંગતતા આવતી હતી. માન્ય અધ્યક્ષ, રેકોર્ડ મૂળ રેકોર્ડના નકશા તથા ટિપ્પણોના જૂના હાર્ડ કોપીઓ હોય જેને અમુક રેકોર્ડ હસ્તગત થતું નહોતું અથવા નાશ પામેલ. મૂળ સર્વે માન્ય અધ્યક્ષશ્રી એમાં જે ફેરફારો છે માન્ય અધ્યક્ષશ્રી, એમાં જાહેર હેતુ માટે જમીન સંપાદન
મૂળ સર્વે નંબર કુટુંબિક વેચણી પૈકી વેચાણ, સર્વે નંબરનું એકત્ર અને ત્યારબાદ કુટુંબિક વેચણી પૈકી વેચાણ, ગામના દફતર ઉપરોક્ત કારણસર થયેલી દરેક પૈકી પાનિયાઓ અને નવો સર્વે નંબર આપી ક્ષેત્રફળ અને હદ નક્કી કરવાની આવશ્યકતા, મૂળ રેકોર્ડ ડિજિટલ હોવાથી સરકાર જાહેરના કામોમાં સંપાદન, જમીન ફાળવણી વગેરે માટે વારંવાર માપણી કરવી પડે જે સમયે માગી લેતાની પ્રક્રિયા, જ્યારે ડિજિટલ મીટરના આધાર પર થયેલી માપણી ચોક્કસ તેમજ ઝડપી કામગીરી કરી શકાય, તેમજ 25%થી વધારે ફેરફાર હોય અથવા 25%થી વધુ રેકોર્ડ નાશ પામ્યો હોય તે બદલ થયેલ તેવા કિસ્સામાં પણ નવું રેકોર્ડ એ માન્ય અધ્યક્ષજી બહુ જરૂરી હતું. ગુજરાત મહેસૂલ અધિનિયમ 1879 કલમ 95, 106, 135 જીની જોગવાઈઓ માન્ય અધ્યક્ષશ્રી છે. ડૉક્ટર સીજે ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, આ રીસર્વે થાય છે એમાં હજારોની સંખ્યામાં અરજીઓ આવે છે અને અગ્રતા ક્રમ પ્રમાણે એનો નિકાલ કરવામાં આવે છે, પરંતુ કેટલીક અરજીઓ એવી છે માન્ય અધ્યક્ષશ્રી, દાખલા તરીકે 7/12 બંધ છે એવી હજારો અરજીઓ છે, પછી કબજા ફેરની અરજીઓ છે એવી હજારો અરજીઓ છે, અને ક્ષેત્રફળમાં વધઘટ. તો આ ત્રણનું વર્ગીકરણ કરી અને 7/12 બંધ એ ખોલવા માટે ફક્ત 24 કલાક લાગે અને કબજા ફેરમાં સંમતિ આવે એટલે 8 દિવસ લાગે. તો આ ત્રણનું વર્ગીકરણ કરી અગ્રતા ક્રમમાંથી કાઢી ત્રણના જુદા જુદા અગ્રતા ક્રમ બનાવી અને જો નિકાલ કરવામાં આવે તો ખૂબ ઝડપી 50% અરજીઓ આખા રાજ્યમાં ઓછી થાય. તો એ પ્રમાણે માન્ય મંત્રીશ્રી કરવા માગે છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, મેં હમણાં વિગતે જવાબ આપ્યો છે કે અમે આ પ્રકારે ગુજરાતની અંદર આટલું બધું હોવા છતાં આજની તારીખમાં 1-2% જે રહી ગયું છે, માન્ય અધ્યક્ષશ્રી, ઘણી બધી બેન એકત્રીકરણ કરવામાં સંમતિ લેવી પડતી હોય છે. એના કારણે આપણે સમજીએ છીએ કે ઘરની અંદર કુટુંબિક કારણો વરસાદ એ લોકો ઘણા લોકો આપતા નથી હોતા, એવા બધા સંજોગો પણ ઉપસ્થિત થતા હોય છે. પણ આપનું સૂચન પણ સારું છે અને એ પ્રકારે આપણે ઝડપી વ્યવસ્થા કરીશું. માન્ય શ્રી હેમંતભાઈ આહિર. માનનીય અધ્યક્ષ, છોટાઉદેપુર જિલ્લામાં કેટલી અરજીઓની માપણી થઈ અને એમાં ગામના નકશામાં કેટલી અરજીઓની અસર આપવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુરમાં અત્યાર સુધીમાં 44,449 અરજીઓ આવેલી. માન્ય અધ્યક્ષશ્રી, એની અંદર માન્ય અધ્યક્ષશ્રી 3233 અરજીઓનો આપણે નિકાલ કરી દીધો છે અને માન્ય અધ્યક્ષશ્રી આ અરજીઓ ઝડપથી નિકાલ થાય એ પ્રકારની પણ બાકીની વ્યવસ્થા આપણે કરીએ છીએ. માન્ય શ્રી યોગેશભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 10મા તબક્કાની શહેરી વિસ્તારમાં કેટલા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. સાથે સાથે આ કાર્યક્રમો ગરીબો અને વંચિત લોકો માટે કઈ કઈ સેવાઓ આવરી લેવામાં આવે છે, સાથે શહેરી વિસ્તારોમાં આ માટે કેટલી અરજીઓ આવેલ છે અને તેનો કેટલો નિકાલ કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, આણંદ જિલ્લામાં 10મા તબક્કામાં શહેરી વિસ્તારમાં કુલ 11 નગરપાલિકામાં કુલ 15 સેવા સેતુના કાર્યક્રમો આપણે કર્યા છે. એમાં 19,790 જેટલી અરજીઓનો આપણે નિકાલ કર્યો છે. આ જે અરજીઓ છે માનનીય અધ્યક્ષશ્રી, એમાં 55 પ્રકારની આપણે જુદી જુદી સેવાઓનો સમાવેશ કર્યો છે. એમાં પ્રજાની આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના, વૃદ્ધ નિરાધાર સહાય યોજના, લર્નિંગ લાયસન્સ, 7-12-8ના પ્રમાણપત્રો, બસ કન્સેશન પાસ, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારા, PMJ વાય માં અરજી, લગ્ન નોંધણી, આવા 55 પ્રકારની સેવાઓ માનનીય અધ્યક્ષશ્રી આપણે આવરી લીધી છે. સેવા સેતુનો મુખ્ય આશય માનનીય અધ્યક્ષશ્રી, મેં પહેલાં પણ કહ્યું હતું કે આ સેવા સેતુ કાર્યક્રમથી જે અરજીઓ માટે આપણા જનસંપર્ક કાર્યાલયમાં જઈ ફી ભરી અને જે દાખલાઓ લેવા પડે છે અથવા તો જે સેવાઓ પ્રાપ્ત કરી શકાય એના માટે જવું પડતું હોય છે, એની જગ્યાએ માનનીય અધ્યક્ષશ્રી આ શહેરી હોય કે ગ્રામ્ય હોય, સરકાર એ આ સેવા સેતુના તબક્કા નક્કી કરી અને માનો કે શહેર હોય તો 4-5 વોર્ડ જે નાના ક અને ડ વર્ગની નગરપાલિકાઓ હોય તો ત્યાં આખી નગરપાલિકાઓ દીઠ એક થાય છે, અને અ અને બ હોય તો 4 થી 5 વોર્ડને આવરી લઈ અને એક જ જગ્યાએ આ પ્રકારની સેવાઓ આપવા માટે અધિકારીઓ ત્યાં જાય માનનીય અધ્યક્ષ,
જરૂરી સાધન સામગ્રી સાથે લેપટોપ, કોમ્પ્યુટર અને જે પણ કંઈ જરૂર પડે એ સાધનો સાથે ત્યાં જાય, ત્યાં જઈ અને જે પહેલાંથી અરજી લીધેલી હોય એનો તરત જ એ જ દિવસે 100% નિકાલ થતો હોય માનનીય અધ્યક્ષશ્રી. અને એટલું જ નહીં માનનીય અધ્યક્ષશ્રી, સેવા સેતુ યોજવાનો હોય એ પહેલાં એ વોર્ડ હોય કે ગામડાઓ હોય તો એ ગામડાઓમાંથી પહેલેથી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે કે આ તારીખે તમારા ગામમાં અથવા તો તમારા શહેરમાં આટલા વોર્ડ પૂરતું અહીંયા આગળ સેવા સેતુમાં આટલી અરજીઓ અને આટલા પ્રમાણપત્રોની જરૂર હોય તો તમે આવો અને તમને ત્યાંથી કાઢી આપવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, સરકાર લોકોના દ્વારે આ જે કન્સેપ્ટ છે આ સેવા સેતુના માધ્યમથી સંપૂર્ણ રીતે આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારે એને અમલમાં મૂક્યો છે અને વખતો વખત થતા આ કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. 3,07,00,000 લોકો અત્યાર સુધી 10 તબક્કામાં આનો લાભ લઈ અને પોતે પોતાના પ્રમાણપત્રો અથવા તો નાની મોટી જે પણ કોઈ સેવા હોય કે જે આજે નહીં તો 5-6 મહિને જરૂર પડવાની હોય એ ત્યાંથી દાખલા પણ કઢાવી લે છે માનનીય અધ્યક્ષશ્રી. આમ સેવા સેતુનો કાર્યક્રમ એ રાજ્ય સરકાર અને રાજ્યના લોકો માટે માનનીય અધ્યક્ષશ્રી અતિ મહત્વનો અને સેવા માટેનો આ કાર્યક્રમ છે. માન્ય હીરાભાઈ સોલંકી. માનનીય અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લામાં સેવા સેતુ યોજના અંતર્ગત પોલીસ કેડેટ તાલીમના જિલ્લામાં 3,435 જેવા વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. તાલુકાવાર કેટલી આપી છે અને સાથોસાથ માનનીય અધ્યક્ષશ્રી આપના મારફતે ગુજરાત રાજ્યમાં કેટલી વિદ્યાર્થીઓને આવી તાલીમ આપવામાં આવી છે ને આ વિદ્યાર્થીઓને આનાથી શું લાભ થયો છે એ જણાવવા કૃપા કરશો. માન્ય અધ્યક્ષ, સરકાર અને માન્ય અધ્યક્ષની ખાખી વર્દી એ પહેરીને આમ જનતા ગભરાઈ ના જાય, બાળકોમાં બીક ના બેસી જાય. ખાખી વર્દીથી ગભરાવું ચોક્કસ જોઈએ, પણ એ ગુનેગારો માટે ખાખી વર્દી છે, એ બાળકો કે આમ જનતા માટે નહીં. અને ખાખી વર્દી લોકોનું રક્ષણ કરે છે. આવી બાળકોના મનમાં સાચી સમજણ થાય માન્ય અધ્યક્ષજી, અને એટલા માટે આ ચાલુ કરવામાં આવી છે માન્ય અધ્યક્ષજી. બાળકોને ખબર કઈ રીતે પડે કે કાયદો શું છે, શિક્ષણ શું છે, કાયદા સાથેની તાલમેલ કઈ રીતે થાય. માન્ય અધ્યક્ષજી, બાળકોમાં આત્મવિશ્વાસ કઈ રીતે વધે કે કોઈ પણ બનાવ બને તો પોલીસને જાણ કઈ રીતે કરવાની કે 100 નંબર પર જાણ કઈ રીતે કરવાની. તો આની બધાની ટ્રેનિંગ એ રાજ્યની ગુજરાત પોલીસ જ્યારે આપી રહી છે. મને હીરાભાઈ તાલુકા વાઇઝ કદાચ આપવા જઈશ તો બહુ સમય લાગશે, પણ છતાંય એવું કહું કે આખા રાજ્યમાં 23-24માં લગભગ 46,000 બાળકોને આપણે ટ્રેનિંગ આપી છે. 24 અંદર 45,000 કરતાં વધુ બાળકોને ટ્રેનિંગ આપી છે. અને તાલુકાવાર માહિતી તમને ચોક્કસ હું મોકલી આપીશ માનનીય અધ્યક્ષજી. સાથે સાથે હું કહીશ કે દરેક ધારાસભ્યશ્રીને કે પોતાના મત વિસ્તારમાં આવતી સ્કૂલોમાં પણ સંકલન કરે, પોલીસ ડિપાર્ટમેન્ટ સંકલન કરે તો આ પ્રકારની તાલીમ એ રાજ્ય સરકાર આપશે અને એનાથી બાળકોમાં જાગૃતિ પણ વધશે. માન્ય મહેશભાઈ કસવાલા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ છું કે સુરક્ષા સેતુ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટને ફિલ્ડ તાલીમ કેવા પ્રકારની આપવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, મેં કીધું એમ કે ગુજરાત સરકારની અમારી પોલીસ એ દાદા દાદીની દોસ્તી કેવી હોય, જે સિનિયર સિટીઝન હોય, ઘરમાં એકલા રહેતા હોય, વૃદ્ધ હોય, એમને મદદરૂપ કઈ રીતે થવું. તો વિસ્તારમાં બાળકોને જે ટ્રેનિંગ આપી છે તો બાળકો જાય અને આ દાદા દોસ્તીને મૂકી અને સિનિયર સિટીઝન કોઈ ઘરે એકલા રહે છે, એમને કોઈ તકલીફ છે, એમને મેડિકલી કોઈ તકલીફ છે તો આવી દેખરેખ રાખે અને એની માહિતી પોતાની ભેગી કરી કંપાલ કરીને ત્યાં આપે. મને અધ્યક્ષશ્રી, બિપરજોય જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે ઢસા ગામમાં કુદરતી આપીતા સમયે આ બાળકો મને અધ્યક્ષશ્રી મદદ આવ્યા હતા. નર્મદા અને ડાંગ જિલ્લામાં બાળકો ઘરે ઘરે જઈ મને અધ્યક્ષશ્રી બહુ અગત્યની વસ્તુ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અંત્યોદયની વિચારધારા જે છેવાડા માનવી સુધી પહોંચવું છે તો અમારા સરકારી કર્મચારીઓ તો પહોંચે છે, અમારા ચૂંટાયેલા લોકો પણ પહોંચે છે, પણ આ બાળકોને તાલીમ આપીએ છીએ કે જે લોકો વિધવા હોય તો એનું વિધવા સહાય ફોર્મ ભરાવો, જે વૃદ્ધ છે તો એનું વૃદ્ધ સહાય ફોર્મ. તો માન્ય અધ્યક્ષશ્રી, આના કારણે શું થાય કે સામાજિકતા શું છે આ બધી બાબતો શું છે. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, ઘણી વખતે આપણે જોયા છે કે ટ્રાફિક સિગ્નલ પર બાળકો ટોપી પહેરી હોય, કપડાં પહેર્યા હોય ટ્રાફિકના અને સિગ્નલ બતાવતા હોય છે. તો જ્યારે એ દીકરા દીકરીઓ પોતે પોતાના પેરેન્ટ સાથે વાહનમાં નીકળે અથવા એ પોતે જ્યારે મોટા વ્હીકલ ચલાવે તો ટ્રાફિકનું સંચાલન કઈ રીતે કરવું અથવા ટ્રાફિકમાં નિયમનો કઈ રીતે રહેવું એની પણ તાલીમ આપે છે. મનીષી ત્રિકમભાઈ છાંગા. માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન એ છે કે અંજાર શહેરમાં અમૃત 2.0 મિશન અંતર્ગત હાથ ધરાયેલ કામોની હાલની સ્થિતિ શું છે? માનનીય અધ્યક્ષશ્રી, અમૃત 2 મિશન હેઠળ રાજ્યના શહેરો દ્વારા
કુલ 17,717 કરોડના કામોના 922 કામ હાથ ધરવામાં આવેલ છે, જેમાં અંજાર શહેરમાં અમૃત 2માં 38.52 કરોડની રકમના 5 કામો હાથ ધરાયેલ છે, જે પૈકી 25.95 કરોડ રકમનું એક કામ પ્રગતિ હેઠળ તેમજ 7.09 કરોડની રકમના 3 કામ ટેન્ડર પ્રક્રિયા તબક્કે ઉપરાંત 5.48 કરોડનું એક કામ ડીપીઆર પ્રક્રિયા હેઠળ છે, જેની વિગતો માનનીય અધ્યક્ષશ્રી આપું તો એમાં પાણી પુરવઠાના કુલ 2 કામ છે, રકમ થાય છે લગભગ 29 કરોડ 80 લાખ, એમાંથી એક કામ પ્રગતિ હેઠળ છે અને રકમ છે 25.95 કરોડ. ટેન્ડર હેઠળ જે કામ છે એ એક છે અને એની રકમ 3 કરોડ 85 લાખ છે. માનનીય અધ્યક્ષશ્રી, તળાવના જે નવીનીકરણ કરવાના કામ છે એ 2 છે, 6 કરોડ 99 લાખ છે. પ્રગતિ હેઠળ હાલમાં કોઈ કામ નથી. ટેન્ડર પ્રક્રિયા હેઠળ એક કામ છે જે 1 કરોડ 51 લાખનું છે અને બાકીનું જે એક કામ બાકી રહે છે એનો ડીપીઆર બનાવવાના તબક્કે છે અને એ કામ 5 કરોડ 48 લાખનું છે. માનનીય અધ્યક્ષશ્રી, બાગ બગીચા એટલે સુંદર હરિયાળી થાય એના માટેનું એક કામ 1 કરોડ 73 લાખનું અને એ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. માનનીય અધ્યક્ષશ્રી, આમ કુલ 5 કામ છે અને એની રકમ થાય છે 38 કરોડ 52 લાખ અને આ જે કામો છે માનનીય અધ્યક્ષશ્રી એ વિવિધ તબક્કે હવે અત્યારે હાલ સ્ટેજ ઉપર છે અને એ કામો વહેલી તકે પૂરી થાય એના માટે સરકાર આ કામગીરી કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, મારે અત્રે એક નોંધનીય બાબત ગૃહના ધ્યાન ઉપર મૂકવી છે. માનનીય અધ્યક્ષશ્રી, 3 તબક્કા આપણે નરેન્દ્રભાઈ સાહેબ અહીંયા હતા મુખ્યમંત્રી તરીકે એટલે સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના એમને અમલમાં મૂકી હતી. એ 3 તબક્કામાં માનનીય અધ્યક્ષશ્રી લગભગ 57,000 કરોડની આસપાસ 57,700 કરોડ જેટલી માતબર એ એમને આ શહેરોના વિકાસ માટેની રકમ પણ મૂકી હતી. માનનીય અધ્યક્ષશ્રી, અમૃત 1 અને અમૃત 2 આ બંનેમાં જે 4 વર્ટિકલ્સમાં જે કામો આપણે કરીએ છીએ એ જ પ્રકારના કામો આપણે આ સ્વર્ણિમ જયંતી શહેરી મુખ્યમંત્રી શહેરી વિકાસમાં પણ કરીએ છીએ અને સાથે પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા જે રીતે નગરપાલિકાઓનો અને શહેરોનો વિકાસ જે નક્કી કરવાનું ચાલુ કર્યું હતું 2009થી માનનીય અધ્યક્ષશ્રી, આજે આખા ભારતને એનો લાભ મળી રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, સ્વર્ણિમ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી જે યોજના છે આપણી એની અંદર આપણે જે કામો લઈએ છીએ અને જે કામો આપણને અમૃત 1 અને 2માં મળે છે માનનીય અધ્યક્ષશ્રી, એમાં જે પણ કોઈ નાની નગરપાલિકાઓ કે શહેરો બાકી રહી જતા હોય એ આપણે માનનીય અધ્યક્ષશ્રી મુખ્યમંત્રી આ યોજનામાં આપણે એનો સમાવેશ કરી લઈએ છીએ. આમ સમગ્ર તમામે તમામ શહેરોનો, કારણ કે શહેરીકરણ વધી રહ્યું છે અને શહેરીકરણ વધી રહ્યું હોય એટલે એમને ઇઝ ઓફ લિવિંગના કન્સેપ્ટ સાથે સારું જીવન મળે એના માટેના આંતરમાળખાકીય કામો આપણે કરીએ છીએ. માન્ય શ્રી અનિરુદ્ધભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અમૃત 2 મિશન અંતર્ગત કચ્છ જિલ્લાના કયા કયા શહેરોમાં સમાવેશ આમાં કરવામાં આવ્યો અને એ શહેરોમાં કયા કયા પ્રકારના કામો હાથ ધરવામાં આવેલ છે અને એજન્સી જ્યારે સેન્ટ્રલાઇઝ હોય છે તો એ થોડું ઝડપથી થાય એના માટે શું આયોજન કરેલું? અધ્યક્ષશ્રી, અમૃત 2 મિશન અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, બારોઈ અને રાપર કુલ 7 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, એમાં અંજાર, માંડવી, મુન્દ્રા, બારોઈ અને રાપર એમાં પાણી પુરવઠાના કામો લીધા છે. તળાવ નવીનીકરણ, બાગ બગીચાના કામ છે. ભચાઉમાં પાણી પુરવઠા, તળાવ નવીનીકરણ, ભુજમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, તળાવ નવીનીકરણ, બાગ બગીચા, ગાંધીધામમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન અને બાગ બગીચા. આમ માનનીય અધ્યક્ષશ્રી, આ જે કામો આપણે હાથ ઉપર ધર્યા છે વહેલી તકે પૂરું થાય. સાહેબ, શહેરી વિકાસ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું પૂરું ધ્યાન છે કે અમૃત 2ની અંતર્ગત અને સ્વર્ણિમ
મુખ્યમંત્રી શહેરી યોજના જે છે એ બંનેમાં પૂરી ચોકસાઈથી આ કામો આખા રાજ્યમાં પૂરા થાય અને નાનીથી મોટી અને મહાનગરપાલિકા સુધીના તમામ કામો આપણે પૂરા કરીએ એનું ધ્યાન રાખીએ છીએ. માન્ય શ્રી જીતુભાઈ સોમાણી. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને જણાવવાનું કે સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાંકાનેર નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના ભાગ 2માં કયા કામો આવરી લેવામાં આવેલ છે અને કામની સ્થિતિ શું છે, અને સાથોસાથ ભાગ 1નું જે અમુક કામ બાકી છે, જે મુખ્ય ભૂગર્ભ ગટર યોજના હોય તેના સાથે કનેક્શન જોડવામાં જે બાકી છે અને તેના હિસાબે એ ગટરનું પાણી નદી નાળામાં જતું હોય તો ખાસ વિનંતી. માનનીય અધ્યક્ષશ્રી, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાંકાનેર નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનામાં કલેક્ટિંગ નેટવર્ક, હાઉસ કનેક્શન તથા 2 વર્ષ મરામત અને નિભાવણીના કામો આપણે આવરી લીધા છે માનનીય અધ્યક્ષશ્રી. અને માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના હેઠળ વાંકાનેર ભૂગર્ભ ગટર યોજનાના કામો માટે 13/11/24ના પત્રથી વાંકાનેર નગરપાલિકા દ્વારા આપણે વર્ક ઓર્ડર આપ્યો છે અને 35% કામગીરી આપણે પૂર્ણ કરી છે માનનીય અધ્યક્ષશ્રી. અને માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના હેઠળ મોરબી જિલ્લાની નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના ભાગ 2ના કામની વિગતો વાંકાનેરમાં 574 લાખ ભાવપત્રકોને આ મંજૂરી આપી દેવામાં આવેલ છે અને 35% કામગીરી પણ પૂરી થઈ છે. હળવદમાં 817.43 લાખના ભાવપત્રકોને મંજૂરી આપી છે અને 5% જેવું કામગીરી પૂર્ણ થયેલ છે. માળિયા મિયાણામાં પણ આપણે ભાવપત્રકો માગ્યા છે માનનીય અધ્યક્ષશ્રી. અને જે એમને કહ્યું કે કનેક્શનનો વિષય, માનનીય અધ્યક્ષશ્રી, એ કનેક્શન આપવા માટે રાજ્ય સરકાર આ જે કામો છે એમાં કનેક્શનના કામો પણ આપણે આવરી લીધા છે. એટલે ક્યાંક કનેક્શનો બાકી હોય તો એ આપવા માટેની પણ ખૂબ ઝડપથી આપણે વ્યવસ્થા કરીશું. માન્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા. માનનીય અધ્યક્ષશ્રી, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મોરબી જિલ્લાના નગરપાલિકામાં કેટલી ક્ષમતાના એસટીપીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે તથા તે કામગીરીની ભૌતિક સ્થિતિ શું છે? માનનીય અધ્યક્ષશ્રી, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મોરબી જિલ્લાની નગરપાલિકામાં એસટીપીની સ્થિતિ માનનીય અધ્યક્ષશ્રી, વાંકાનેરમાં 5.8 MLD કામગીરી આપણે પૂરી કરી દીધી છે. હળવદમાં 6.7 કામગીરી પૂરી કરી છે. માળિયા મિયાણામાં પણ આપણે 2.5 MLDની ક્ષમતા અને કામગીરી આપણે પૂરી કરી છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.